मेरी मंजिल मेरे करीब है जिसका मुझे एहसास है। मेरी मंजिल मेरे करीब है जिसका मुझे एहसास है। घमंड नहीं मुझे अपने इरादों पर, ये मेरी सोच और हौसलों का विश्वास है। नमस्कार मित्रों, श्री के आर आजना आर्ट्स एंड कॉमर्स कॉलेज धानेराना बीकॉम सेमेस्टर 1 विद्यार्थी मित्रों, આપણે આગળ ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર ધંધાની ખરીદી અંગેના હિસાબો નામનું યુનિટ ચેપ્ટર આપણે જોતા હતા, જેમાં આપણે એક્ઝામ્પલ નંબર 1 થી 7 જોયા હતા। હવે આજે આપણે એક્ઝામ્પલ નંબર 8 જોઈએ। તમારી સામે રકમ લખેલી છે જેને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ। જો હવે સહેજ 1 થી 7 સુધીના એક્ઝામ્પલ આપણે ગણ્યા, એના અંદર જે ખરીદ કિંમતની આપણે ગણતરી કરતા હતા અને પછી આપણે આમનોંધો પણ લખતા હતા અને સરવૈયું પણ તૈયાર કરતા હતા। એમાં ક્યાંક રોકડની અંદર પણ અમુક બાબતો આવતી હતી જે પ્લસ માઇનસ કરવાની। હવે આ સહેજ અલગ છે, જેમાં જે ધંધો ખરીદનાર છે એ ધંધો વેચનારના દેવાદારો કે લેણદારોને સ્વીકારવાનું કે ચૂકવવાનું સ્વીકારતો નથી અને એમના વતી દેવાદારોને લેણદારોને નથી સ્વીકારતું, પણ એક કમિશન એજન્ટ તરીકે રહીને કામગીરી કરે છે। એમના જે દેવાદારો છે એમની પાસેથી રકમ વસૂલવાનું અને લેણદારો છે એમને રકમ ચૂકવવાનું એ એમના વતી કામગીરી કરે છે અને એના બદલામાં અમુક મહેનતાણું લે છે। તો આવા સંજોગોની અંદર આમનોંધ કયા પ્રકારની આવશે એ ખાસ આપણે આ એક્ઝામ્પલની અંદર સમજવાની છે। પછી દાખલાઓ જેમ જેમ આપણે ગણશો એમ આખો દાખલો હશે કે જેમાં છે ખરીદ કિંમતની ગણતરી કરવાથી માંડીને છેક લાસ્ટમાં દેવાદારો અને લેણદારો ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી અને છેલ્લે આમનોંધ આપણે કઈ રીતની થશે એ મોટા દાખલાઓ આપણે ગણીશું। પણ શરૂઆતનો ભાગ 1 થી 7 એક્ઝામ્પલ ગણ્યા પછી તમને આમનોંધો ખ્યાલ છે કે મિલકતો ધ્યાનમાં લેવામાં આવે છે, એ રીતે દેવાઓને ધ્યાનમાં લેવામાં આવે છે, ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે, લાસ્ટમાં એની રોકડની ચૂકવણી કરવામાં આવે છે। આ બધી બાબતો તમે ખર્ચાઓની પણ ધ્યાનમાં લેવાની આપણે આમનોંધો કરી। હવે એનાથી પણ આગળ છે કે જ્યારે દેવાદારો અને લેણદારો ન સ્વીકારવામાં આવે ત્યારે કયા પ્રકારની આમનોંધો આપણે કરીશું, ખાસ એને આજે શીખી લઈએ। જુઓ મિત્રો, આપણે રકમ સૌ પ્રથમ વાંચીએ। જય વિજય કંપની લિમિટેડે એક ભાગીદારી પેઢીનો ધંધો ખરીદ્યો। કંપનીએ પેઢીના દેવાદારો સિવાયની બધી જ મિલકતો ખરીદી અને ધંધો વેચનાર પેઢી વતી દેવાદારોના નાણાં ઉઘરાવી આપવાનું તથા પેઢીના લેણદારોને રકમ ચૂકવી આપવાનું સ્વીકાર્યું। બધી મિલકતો લઈ લે છે પણ દેવાદારો અને લેણદારોને ધ્યાનમાં નથી લેતા અને એમના વતી દેવાદારો અને લેણદારોને રકમ ચૂકવવાનું સ્વીકારે છે અથવા તો એમના વતી કામગીરી કરવાનું। દેવાદારો છે અને લેણદારો છે તો પેઢીના જે દેવાદારો છે એમની પાસેથી રકમ લેવાનું અને જે લેણદારો છે એમને રકમ ચૂકવવાનું સ્વીકારે છે। આ કાર્ય બદલ દેવાદારો પાસેથી વસૂલ કરેલ રકમ પર 4% અને લેણદારોને ચૂકવેલ રકમ પર 2% કમિશન લેશે। તો જે ધંધો અહીં આપણે જોશો તો કે જય વિજય કંપની લિમિટેડે એક ભાગીદારી પેઢીનો, તો જય વિજય જે છે એ લોકો જે દેવાદારો છે એમના ઉપર 4% જે કામગીરી કરશે, દેવાદારો પાસેથી રકમ વસૂલ કરશે, એમના ઉપર 4% કમિશન લેશે અને જે લેણદારો છે જેમને રકમ ચૂકવશે એમના ઉપર 2% કમિશન જય વિજય કંપની લિમિટેડ એ લેશે। રૂપિયા 60,000ના દેવાદારો પાસેથી 58,000 વસૂલ થઈ શક્યા। અહીં જે દેવાદારો છે એમના પાસેથી આ જય વિજય કંપની રકમ વસૂલે છે તો 58,000 રૂપિયા જ એમને મળે છે, મતલબ 2,000 રૂપિયા ઓછા મળે છે। એને આપણે વટાવ કે એવું કહી શકીએ, પણ એ નુકસાન છે। પણ એ નુકસાન કોનું છે? જય વિજયનું નથી, એ તો એના વતી કામગીરી કરે છે રકમ ચૂકવવાનું, એ તો જે ભાગીદારી પેઢી છે એનું છે। તો અહીં 58,000 રૂપિયા છે। ત્યાર પછી જ્યારે 30,000ના બધા જ લેણદારોને 5% વટાવે ચૂકવી આપ્યા। આપણે કોઈને રકમ ચૂકવીએ તો બને ત્યાં સુધી એને જેટલી ઓછી કરકસર કરીને ઓછી રકમ ચૂકવવાનો પ્રયત્ન કરીએ। તો અહીં પણ જે જય વિજય કંપની લિમિટેડ જ્યારે જે લેણદારો છે જેમને રકમ ચૂકવવામાં આવે છે તો એને 5% વટાવ કાપીને રકમ ચૂકવે છે। એ જે તે લાભ છે પણ એ જે વેચનાર છે એના ખાતે એટલો લાભ થશે। 30,000 રૂપિયાના લેણદારો છે, હવે કંપનીને પોતાનું કમિશન કાપી લઈ બાકીની રકમ ચૂકવી દીધી। તો અહીં આપણે રકમ પણ શોધવી પડશે, થોડી ગણતરી પણ કરવાની થશે
કે કેટલા આપણે દેવાદારો પાસેથી રકમ વસૂલ કરી, કેટલા લેણદારોને રકમ ચૂકવી, પછી જે વધે છે એના અંદરથી કમિશન જે 4% અને 2% જે છે એ કમિશન આપણે બાદ કરીશું. પછી જે રકમ વધે છે એ રકમ કમિશન કાપી અને બાકી જે વધતી રકમ જે પણ એ ધંધો વેચનાર છે એને આ જય વિજય કંપની ચૂકવશે. ઉપરના વ્યવહારો કંપનીના ચોપડે આમનું નોંધો તથા ધંધો વેચનારનું ઉપલક ખાતું તૈયાર કરો. તો અહીં ધંધો વેચનારનું આપણે ઉપલક ખાતું પણ તૈયાર કરવાનું થશે. હવે મિત્રો જુઓ, સૌ પ્રથમ પહેલું કામ ઓલરેડી મેં એક તો લખી દીધેલું છે કે ધંધો વેચનાર વતી દેવાદારો તથા લેણદારો લેવા ના ચોપડે આપણે આમ નોંધ કરીએ ત્યાં ધંધો વેચનાર વતી દેવાદારો અને લેણદારોને ન સ્વીકારતા એમના વતી એજન્ટ તરીકે કામગીરી કરશે ત્યારે કઈ કઈ આમ નોંધો થશે. જેમાં સૌ પ્રથમ પહેલું જ કામ આપણે શું કરીશું કે ધંધો ખરીદતી વખતે પેઢી વતી દેવાદારોને વસૂલ કરવાનું તથા લેણદારોને ચૂકવવાનું સ્વીકાર્યું. એટલે સૌથી પહેલી આમ નોંધ આપણે જે દેવાદારો અને લેણદારોને એક એજન્ટ તરીકે કામગીરી કરે છે અને એને ચૂકવવાનું અને વસૂલ કરવાનું સ્વીકારે છે ત્યારે શું આમ નોંધ થશે. તો મિત્રો દેવાદારોની હંમેશા ઉધાર બાકી હોય તો આપણે લખીશું કે ધંધો વેચનારના દેવાદારો ખાતે ઉધાર તે ધંધો વેચનારના લેણદારો ખાતે, લેણદારોની જમા બાકી હોય, દેવાદારોની ઉધાર બાકી હોય એ રીતે આપણે વિચારીએ તો પણ ધંધો વેચનારના દેવાદારો ખાતે ઉધાર તે ધંધો વેચનારના લેણદારો ખાતે. અને મોસ્ટ ઓફલી આપણે જેમ ગણતરી કરતા હશું ત્યાં જે ધંધો વેચનારના જે દેવાદારો છે એની સંખ્યા થોડી વધારે હશે અને ધંધો વેચનારના લેણદારો છે એની સંખ્યા થોડી કમ હશે. તો બાકીની જે તફાવતની રકમ હશે કોના ખાતે લખીશું. ઊંધું પણ હોઈ શકે છે પણ આપણે એટલું યાદ રાખવાનું છે કે જે તફાવતની રકમ છે એ આપણે કોની ખાતે લખીશું. તો જો ધંધો વેચનારના દેવાદારો ખાતે ઉધાર તે કેટલી રકમ છે ધંધો વેચનારના દેવાદારો, તો આપણને ખ્યાલ છે કે 60,000 રૂપિયા છે. તો એ 60,000 રૂપિયા. ધંધો વેચનારના લેણદારો ખાતે ઉધાર, લેણદારો ખાતે કેટલી રકમ છે 30,000 રૂપિયા. લખીએ 30,000 રૂપિયા. તે ધંધો વેચનારના ઉપલક ખાતે બાકીની રકમ જે આવતી હશે તે. અહીં મિત્રો ખાસ જોજો, અહીં જે ધંધો વેચનારના ઉપલક ખાતે જે છે અહીં ધંધો વેચનારના ઉપલક ખાતે કઈ રકમ આવશે. તો આ એક ખાતું છે ધંધો વેચનારના ઉપલકનું ખાતું. આ જે ધંધો વેચનાર છે એનું ખાતું છે પણ અહીં એક નામ આપવામાં આવ્યું છે ધંધો વેચનારના ઉપલક ખાતે. અને આપણે એ રીતે જ આપણે જ્યારે ધંધો વેચનારનું ખાતું છે તો ધંધો જે ખરીદનાર છે એ પોતાના ચોપડે વેચનારનું ખાતું છે એ તૈયાર કયા નામથી કરે છે ધંધો વેચનારના ઉપલક ખાતે એ નામથી તૈયાર કરે છે. તો અહીં પણ આપણે ધંધો વેચનારના દેવાદારો ખાતે ઉધાર 60,000 તે ધંધો વેચનારના લેણદારો ખાતે 30,000 અને તફાવતની રકમ ધંધો વેચનારના ઉપલક ખાતે બાકીની રકમ આપણે જે હશે એ લખીશું આપણે 30,000 રૂપિયા. પહેલું કામ આપણું અહીં પૂરું થાય છે કે ધંધો વેચનારના ચોપડે ધંધો ખરીદતી વખતે પેઢીના દેવાદારો અને લેણદારોને ચૂકવવાનું સ્વીકારવામાં આવે ત્યારે શું આમ નોંધ કરીશું. તો દેવાદારોનું ઉધાર બાકી હોય ધંધો વેચનારના દેવાદારો ખાતે ઉધાર, લેણદારોની જમા બાકી હોય તે ધંધો વેચનારના લેણદારો ખાતે, તફાવતની રકમ એ ધંધો વેચનારના ઉપલક ખાતે. એ રીતે આપણે લખીશું. ત્યાર પછી હવે સેકન્ડ આમ નોંધ કરીશું. તો જ્યારે પણ ધંધો દેવાદારોની રકમ એમની દેવાદારો પાસેથી રકમ કંપની જે ખરીદનાર છે એ વસૂલ કરશે ત્યારે આમ નોંધ થશે. એટલે આપણે લખીશું કે જ્યારે દેવાદારો પાસેથી રકમ મળે ત્યારે સેકન્ડ આમ નોંધ છે જ્યારે દેવાદારો પાસેથી રકમ મળે ત્યારે
સેકન્ડ, આપણે ચોપડે જે આપણા ચોપડે ખરીદનાર છીએ તો ખરીદનારે લેણદારોને દેવાદારોને આપણે ચોપડે લાયા પછી હવે સૌ પ્રથમ શું કરીશું તો કંપની વતી આપણે જેમની પાસેથી પૈસા લેવાના છે એટલે કે દેવાદારો પાસેથી રકમ જે લેવાની છે વસૂલ કરવાની છે એનું કામ આપણે સૌથી પ્રથમ કરીશું. એટલે કે દેવાદારો પાસેથી રકમ મળે છે ત્યારે મતલબ વસૂલ કરીએ છીએ ત્યારે શું આમ નોંધ કરીશું તો કે રોકડ અથવા તો બેંક ખાતે, કેમ કે રૂપિયા આવશે હવે તો આપણે ઉધાર કરીશું એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે શાના આવ્યા છે તો કે તે ધંધો વેચનારના દેવાદારોના આવ્યા છે તો તે ધંધો વેચનારના દેવાદારો ખાતે એવી આપણે આમ નોંધ કરીશું. તો અહીં લખીશું બેંક ખાતે ઉધાર, તે ધંધો વેચનારના દેવાદારો ખાતે. હવે કેટલી રકમ આપણને મળી છે તો ખાસ જોજો, અહીં 60,000 રૂપિયાના દેવાદારો હતા પણ એમાંથી આપણને મળ્યા છે કેટલા 58,000 રૂપિયા વસૂલ થઈ શક્યા. મીન્સ કે 58,000 રૂપિયા આપણને મળ્યા છે તો રોકડ ખાતે અહીં કેટલા રૂપિયા આવશે 58,000 રૂપિયા. અહીં પણ આપણે 58,000 રૂપિયા લખીશું. હવે ત્યાર પછીની આમ નોંધ, જો દેવાદારો પાસેથી આપણને 58,000 રૂપિયા મળ્યા છે પણ જે નથી મળ્યો એ શું છે નુકસાન છે તો એ નુકસાનની પણ આપણે નોંધ કરવી પડશે. એટલે કે દેવાદારો પાસેથી રકમ મેળવતી વખતે થયેલ નુકસાન લખીએ દેવાદારો પાસેથી મળેલ રકમ વખતે થયેલ નુકસાન. હવે જે નુકસાન છે એ નુકસાન કોના ખાતે આવશે તો કયાનું શેનું નુકસાન છે આપણને તો દેવાદારોનું એનું નુકસાન છે. કોના ખાતે ઉધાર કરીશું તો ધંધો વેચનારના ઉપલક ખાતે, જે વેચનારના ઉપલક ખાતે ઉધાર, જો લાભ થયો હોય તો એના ખાતે જમા કરીએ, નુકસાન હોય તો ઉધાર કરીશું. એટલે કે ધંધો વેચનારના ઉપલક ખાતે ઉધાર, તે શેનું નુકસાન છે તે ધંધો વેચનારના દેવાદારો ખાતે. એમ કરીને આપણે નોંધ કરીશું તો ધંધો વેચનારના ઉપલક ખાતે ઉધાર, તે ધંધો વેચનારના દેવાદારો ખાતે. કેટલા 2,000 રૂપિયા છે મિત્રો તો 2,000 રૂપિયા. અહીં આપણને એમ ખ્યાલ આવતો હશે કે ધંધો વેચનારના દેવાદારો ખાતે 58,000 ને 2,000 એમ કરીને કુલ 60,000 રૂપિયા ઉધાર થયા હતા. 60,000 રૂપિયા જમા પણ થઈ ગયા છે. પણ આપણે એ રીતે યાદ રાખવાનું છે કે નુકસાન હોય તો એ જે ધંધો વેચનારના જે ઉપલક ખાતે છે એના ખાતે આપણે ઉધાર કરીશું. હવે જુઓ દેવાદારોનું આપણું કામ પૂરું થાય છે, સાથે સાથે હવે લેણદારોનું આપણે કામ કરીએ. તો જે રીતે દેવાદારોને પાસેથી રકમ આપણે મળે છે ત્યારે આપણે નોંધ કરીએ છીએ એ જ રીતે આપણે હવે લેણદારોને રકમ ચૂકવીશું ત્યારે આપણે નોંધ કરીશું. તો લખીશું આપણે કે જ્યારે લેણદારોને રકમ ચૂકવતી વખતે લેણદારોની રકમ ચૂકવવામાં આવે ત્યારે. લેણદારોને હવે રકમ ચૂકવવામાં આવે છે ત્યારે હંમેશા યાદ રાખો કે રકમ ચૂકવવામાં આવે છે મીન્સ કે રોકડ જાય છે તો આપણે રોકડ અથવા તો બેંક ખાતે આપણે જમા કરીશું. અને શેના આપણે ચૂકવીએ છીએ તો ધંધો વેચનારના લેણદારોના. તો આપણે લખીશું ધંધો વેચનારના લેણદારો ખાતે ઉધાર, તે રોકડ અથવા તો બેંક ખાતે.
હવે મિત્રો અહીં આપણે લેણદારો જે છે એને રકમ આપણે ચૂકવીએ છીએ તો કેટલી રકમ ચૂકવો છો તો આપણે અહીં જોશો તો જે પણ 30,000ના બધા જ લેણદારોને 5% વટાવે રકમ ચૂકવી આપી. 5% વટાવ છે તો 30,000ના 10% કરીશું 3,000 રૂપિયા થશે અને 5% કરીશું મતલબ 1,500 રૂપિયા થશે. 30,000 અંદરથી 1,500 બાદ કરશો 28,500 એ રકમ અહીં ચૂકવશો તો આપણે લખીશું 28,500 અહીં લખીશું 28,500. થોડું જોજો મિત્રો, રકમ આ રીતે લખેલી છે 28,500. હવે આપણે રકમ જે લેણદારોને પણ ચૂકવી દીધી છે. હવે આમાં જેમ દેવાદારો હતા તો એના અંદર આપણને અમુક નુકસાન થયું હતું તો લેણદારોને આપણે રકમ ઓછી ચૂકવી છે. 30,000 ચૂકવવાના હતા એની જગ્યાએ 28,500 ચૂક્યા છે, મતલબ 1,500 રૂપિયા જે છે એ લાભ થયો છે. તો એ લાભ કોના ખાતે આપણે લખીશું તો જે પણ ધંધો વેચનારના ઉપલક ખાતે આપણે જમા કરીશું. એટલી રકમ શેના છે તો ધંધો વેચનારના લેણદારોના છે. તો આપણે લખીશું કે ધંધો વેચનારના લેણદારો ખાતે ઉધાર કે ધંધો વેચનારના ઉપલક ખાતે, અને ટાઇટલ આપણે લખીશું કે લેણદારોને રકમ ચૂકવતી વખતે થયેલ નફો. હું નીચે લખું છું મિત્રો, લેણદારોને રકમ ચૂકવતી વખતે થયેલ નફો. લેણદારોને રકમ ચૂકવતી વખતે થયેલ નફો. નફો થયો છે શેનો થયો છે ધંધો વેચનારના લેણદારોનો. તો ધંધો વેચનારના લેણદારો ખાતે ઉધાર, ધંધો વેચનારના લેણદારો ખાતે ઉધાર તે ધંધો વેચનારના ઉપલક ખાતે. ધંધો વેચનારના લેણદારો ખાતે ઉધાર તે ધંધો વેચનારના ઉપલક ખાતે. કેટલા રૂપિયા છે મિત્રો? 1,500 રૂપિયા. લખીએ 1,500. એટલા રૂપિયા મિત્રો આવશે. હવે લેણદારો અને દેવાદારોવાળો આપણો પોઈન્ટ અહીં પૂરો થાય છે. ત્યાર પછી કમિશનની વાત આવી કે આપણે જે લેણદારો છે એના અંદર એને એવું કીધું છે કે જે દેવાદારો છે એના ઉપર 4% અને લેણદારો ઉપર 2% કમિશન લેવામાં આવશે. તો વેચનાર વતી જ્યારે કંપની કામ કરે છે તો લેણદારોને પાસેથી રકમ વસૂલ પણ કરે છે, દેવાદારો પાસેથી વસૂલ કરે છે, લેણદારોને રકમ બધી ચૂકવી પણ દે છે. આ કામગીરી પૂરું કર્યા પછી જે રકમ વધે છે એમાંથી કંપની એનું પોતાનું જે કમિશન છે એ બાદ કરીને બાકીની રકમ એ જે વેચનાર છે એને ચૂકવશે. તો એની આપણે હવે નોંધ કરવાની થશે. તો ત્યાર પછીની નોંધ છે કે કંપનીને તેના કાર્ય બદલ કમિશન લેવાનું હોય ત્યારે. તો એના પછીની 6થા નંબરની આમ નોંધ લખીએ, કંપનીને તેના કાર્ય બદલ કમિશન લેવાનું થાય ત્યારે જે કંપની છે એ જે કામગીરી કરે છે એના બદલે એને કમિશન લેવાનું થશે ત્યારે. પહેલાં તો આપણે કમિશનની ગણતરી કરવી પડશે અને આમ નોંધમાં પણ કમિશન છે કોની પાસેથી લેવાનું છે તો ધંધો વેચનારના ઉપલક ખાતે, કારણ કે એના વતી આપણે ખાતું ખોલ્યું તો એનું ખાતે આપણે ઉધાર કરીશું અને તે શેના લેવાના છે? કમિશનના. એટલે આમ નોંધ લખીશું આપણે ધંધો વેચનારના ઉપલક ખાતે ઉધાર તે કમિશન ખાતે. આમ નોંધ લખી અને પછી આપણે એની ગણતરી કરીએ. લખીએ ધંધો વેચનારના ઉપલક ખાતે ઉધાર તે કમિશન ખાતે. મિત્રો કેટલા રૂપિયા થશે ગણતરી કરવી પડશે. આપણને ઓલરેડી ખ્યાલ છે કે
કુલ રકમ અહીં ખાસ જોજો મિત્રો કે જે 60,000 અને 30,000 એના ઉપર ગણતરી ના કરતા આપણે ગણતરી જે વસૂલ આવેલી રકમ છે એના ઉપર ગણતરી થશે તો અહીં કેટલી રકમ વસૂલ આવેલી છે તો જો 60,000ની જગ્યાએ એની જગ્યાએ આપણને ઓછી રકમ વસૂલ આવેલી છે કેટલા 58,000 અને દેવાદારો ઉપર કેટલા ટકા કમિશન છે 4%. તો આપણે લખીએ 58,000 એના 4%, જો 10% કરશો તો 5800 રૂપિયા થશે અને આપણે 1% કરશું તો 580 રૂપિયા થશે. તો 580 ગુણ્યા આપણે 4 ગણા કરી દઈએ ત્રેવીસો ને કંઈક 20 મિત્રો થાય છે. કેટલું થાય છે 4 0 0 8 ચોક 32 નો પકડો વધી 3 5 ચોક 20 ને 3 23 એટલે મીન્સ કે 2320 એટલું કમિશન ફક્ત દેવાદારોનું થાય છે. એ જ રીતે હવે લેણદારોનું કમિશન આપણે ગણીએ. લેણદારો મિત્રો કેટલા છે તો 30,000 નથી, 30,000 અંદરથી તો આપણે 5% વટાવ બાદ કર્યો છે એટલે અહીં છે ઓલરેડી 28,500 છે. અરે 28,500 એના ઉપર આપણે 2% કમિશન ગણવાનું છે એ પણ અહીં ગણીએ 28,500 એના ઉપર 2% જો 1% મિત્રો કરશો 10% કરશો તો મીન્સ 2850 અને 1% કરીશું તો 285 થાય છે. તો 285 ગુણ્યા 2 5 2 આઈ થિંક 570 થાય છે. તો કમિશન આપણું કેટલું થાય છે 570 અને 2320 સરવાળો કરીએ 2890 આપણું કમિશન થાય છે. આ દેવાદારોનું કમિશન છે, આ લેણદારોનું છે. તમે કેલ્ક્યુલેટરથી પણ કરી શકો છો. તમે કદાચ રૂબરૂ હોત હાજર તો આપણે આ બધું કામ કેલ્ક્યુલેટરથી કરતા હોત, પણ કંઈક 2890 આપણું કમિશન થાય છે. તો અહીં લખીશું આપણે કમિશન 2890. હવે ત્યાર પછીની આમ નોંધ, કમિશનની ગણતરી પણ થઈ ગયા પછી હવે બાકીની રકમ આપણે એમને ચૂકવશો. આપણે જે દેવાદારો લેણદારોની રકમ પતી ગયા પછી કમિશન પણ આપણે બાદ કરી દીધું છે, પછી આપણે રકમ એમને ચૂકવશો તો ત્યારે આપણે શું નોંધ કરીશું તો લખીએ એના પછીનું જે છે 7મા નંબરની આમ નોંધ. એ ખાસ સમજો કે દેવાદારો પાસેથી મળેલ રકમ લેણદારોને ચૂકવ્યા બાદ હું આખી બાબતો લખું છું કે દેવાદારો પાસેથી અને લેણદારોને રકમ બાદ તેમજ કમિશન બાદ કર્યા પછીની રકમ ધંધો વેચનારને ચૂકવવામાં આવે ત્યારે ધંધો વેચનારને આટલી બધી વિગતો આપણે કંઈ આજે શરૂઆત છે એટલે લખું છું, પણ આ જસ્ટ ખાલી સમજૂતી માટે છે. શું છે આ વસ્તુ લખેલી એટલી છે કે જે દેવાદારો છે એમના પાસેથી રકમ વસૂલ કરવામાં આવે છે, એ રકમ અંદરથી લેણદારોને રકમ ચૂકવવામાં આવે છે, ત્યાર પછી કમિશન બાદ કરવામાં આવે છે, પછી જે વધતી રકમ છે એ જે ધંધો વેચનાર છે એની જ્યારે ચૂકવવામાં આવે છે ત્યારે શું નોંધ કરીશું
તો એમાં રોકડ જાય છે, રોકડ ખાતે આપણે કે અથવા બેંક ખાતે જમા અને લેનાર જે છે એના ખાતે આપણે ઉધાર કરીશું. એટલે આપણે લખીશું કે ધંધો વેચનારના ઉપલક ખાતે ઉધાર, ધંધો વેચનારના ઉપલક ખાતે ઉધાર. તેને જો રોકડમાં ચૂકવતા હો કે બેંક દ્વારા ચૂકવતા હો તો તે રોકડ અથવા બેંક ખાતે, રોકડ ઓબ્લિક બેંક ખાતે, અથવા તો ઘણી વખત તમે રોકડ નથી ચૂકવતા પણ તમારું જે કંપની છે, જે ખરીદનાર છે એ પોતાના ઇક્વિટી શેર આપી દે, પોતાના ડિબેન્ચર આપી દે તો આપણે લખી શકીએ અથવા તે ડિબેન્ચર ખાતે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે શેર મૂડી ખાતે આપણે લખીએ. ઇક્વિટી જરૂરી નહીં કે ઇક્વિટી શેર એને આપવામાં આવે, એને કોઈ પણ રકમ ચૂકવવામાં આવે શેર મૂડી, તે શેર મૂડી ખાતે જેમાં કોઈ પણ હોઈ શકે અથવા તો જે પણ છે તમે રોકડ કે બેંક ચૂકવો તો રોકડ કે બેંક, ઇક્વિટી કે તમે કોઈ શેર મૂડી ખાતે અથવા તે ડિબેન્ચર ખાતે આ રીતની નોંધ આવશે. હવે ખાસ એમાં આપણે રકમ લાવવાની છે કે રકમ કેટલી આવશે. તો આપણને ખ્યાલ છે કે કુલ કેટલી રકમ આપણને મળી છે, 58,000 રૂપિયા આપણને આપણને જે દેવાદારો પાસેથી 58,000 રૂપિયા મળ્યા હતા. આપણે લખીએ 58,000 રૂપિયા. એમાંથી આપણે જે લેણદારો છે, લેણદારોની આપણે રકમ ચૂકવી છે. કેટલી રકમ ચૂકવી છે? 28,500. તો એ બાદ કરીશું આપણે 28,500 0 0 5 ને 8 17માંથી 8 જશે એટલે 9. ત્યાર પછી અહીં 4માંથી 2 જશે એટલે 3. 39,500 આઈ થિંક 39,500 તમે સરવાળા કરતા રહેજો, આટલું કંઈક આવે છે. હવે એમાંથી આપણે કમિશન પણ બાદ કરીશું. બાદ કમિશન. કમિશન મિત્રો કેટલું છે તો આપણે અહીં આમ નોંધ કરેલી છે કમિશન 2890, એ પણ બાદ કરવું પડશે. 0 1 4 10 ની 14માંથી 8 જ્યાં 6 6માંથી આઈ થિંક 6 વધશે, અહીં 3 36,610 આઈ થિંક 3ની જગ્યાએ 2 26 કંઈક 26,610 જેવો કંઈક જવાબ તમારા મિત્રો આવે છે. આ તમારી બાદ કર્યા બાદની કમિશન અને દરેકની ગણતરી કર્યા બાદ રકમ જે ચૂકવવાની થશે તે થશે. અહીં લખીએ 26,610. તમને કદાચ દેખાતું ન હોય તો મિત્રો અહીં 26,610 લખેલા છે. તમે લોકો પાસે કેલ્ક્યુલેટર છે, તમે એ રીતે ગણતરી કરજો. કઈ રીતે થાય છે, કઈ આમનું થાય છે, એ કામ હું કરું છું. બાકીનું કામ આ ગણતરીનું કે બધું તમારે જાતે કરવાનું છે, તમે એ કરી શકો છો. અહીં ખાસ બીજી બાબતો એમાં વધારે તમને કહેવાની છે. ઘણી વખત હવે તો ટૂંકામાં પણ પૂછાતું હોય છે, પહેલાં આ બાબતોને વધારે ધ્યાન ના આપવામાં આવતી, પણ હવે તમારે જરૂરી છે કારણ કે હવે યુનિવર્સિટી MCQ ટાઈપનું પણ લેવા માંડી છે. તો તમને એટલી ખબર હોવી જોઈએ કે અહીં રકમ ચૂકવવામાં આવે છે જ્યારે પણ વેચનારને, ત્યારે કઈ રકમ ચૂકવવામાં આવે છે. તો તમારે લખવાનું છે કે પેઢીને ચૂકવવાની રકમ બરાબર, અહીં હું નીચે લખું છું મિત્રો, પેઢીને ચૂકવવાની રકમ બરાબર દેવાદારો પાસેથી મળેલ રકમ, દેવાદારો પાસેથી મળેલ રકમ એમાંથી માઇનસ, દેવાદારો પાસેથી મળેલ રકમ એમાંથી માઇનસ કરવાનું છે
કઈ કઈ રકમ? તો લેણદારોને ચૂકવેલ રકમ, પ્લસ કમિશન. લેણદારોને ચૂકવેલ રકમ પ્લસ મેં કમિશન, આટલું લખેલું છે. આ રકમ કે પેઢીને ચૂકવવાની રકમ કેટલી થશે? તો કે દેવાદારો પાસેથી મળેલ રકમ એમાંથી બાદ કરીશું લેણદારોને ચૂકવેલ રકમ પ્લસ કમિશન. આ બે રકમો દેવાદારો પાસેથી મળેલ રકમ અંદરથી બાદ કરીશું તો આપણને મળશે. ઘણી વખત ટૂંકામાં આ પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે નીચેનું કયું વાક્ય સાચું છે અને એમાં કે આ રીતની બાબતો હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ. હવે જુઓ, જે પણ ચર્ચા થઈ છે એના અંદર દેવાદારો અને લેણદારોને ચોપડે લાવવામાં આવે એની પહેલી આમ નોંધ, પછી દેવાદારો જે છે એની રકમ મતલબ કે જે દેવાદારો પાસેથી રકમ લેવામાં આવે છે ત્યારે આપણે બેંકવાળી નોંધ કરીશું. ત્યાર પછી એમાંથી કોઈ જાતનું નુકસાન આપણને થયું હોય તો એ નુકસાનની નોંધ કરીશું. ત્યાર પછી લેણદારો, તો લેણદારોની રકમ જ્યારે ચૂકવવામાં આવે એની આમ નોંધ. ત્યાર પછી એમાં કોઈ લાભ થયો હોય તો એની આમ નોંધ. ત્યાર પછી કમિશન છે કોઈ તો કમિશનની આમ નોંધ અને વધતી રકમ છે એની આમ નોંધ. એટલે આમ નોંધ આપણે યાદ રાખવાની છે. હવે એક એના અંદર દાખલાની અંદર આપણને એવું પણ કીધું છે કે વેચનારનું ઉપલક ખાતું તૈયાર કરો. તો હું અહીં વેચનારનું એક ઉપલક ખાતું મિત્રો તૈયાર કરું છું. ધંધો વેચનારનું ઉપલક ખાતું. સિમ્પલ છે, તમે ધંધો વેચનારનું ઉપલક ખાતું તૈયાર કર્યું છે. હવે એના અંદર શું કરવાનું છે? તો જો પરફેક્ટ તમે આમ નોંધ લખી છે તો સીધી ખતવણી તમે 11માં ભણી ચૂક્યા છો. ખતવણી જ આપણે કરીએ. જો ધંધો વેચનારનું ઉપલક ખાતે છે તો ધંધો વેચનારના ઉપલક ખાતામાં જમા બાજુ 30,000 લખીશું, વિગત પણ સામેની બાજુ લખશું. ધંધો વેચનારનો વિગતની અંદર લખીશું ધંધો વેચનારના દેવાદારો ખાતે. તો લખીએ ધંધો વેચનારના દેવાદારો ખાતે 30,000 રૂપિયા જમા બાજુ. અહીં લખીએ ધંધો વેચનારના દેવાદારો ખાતે 30,000 રૂપિયા પહેલી આમ નોંધ. ત્યાર પછી આપણે જોઈએ કે ધંધો વેચનારના ઉપલક ખાતે ઉધાર બાજુ, ધંધો વેચનારના ઉપલક ખાતામાં ઉધાર બાજુ 2,000 રૂપિયા લખો. વિગતમાં લખશો ધંધો વેચનારના દેવાદારો ખાતે. તો ઉધાર બાજુ લખીએ ધંધો વેચનારના દેવાદારો ખાતે 2,000 રૂપિયા. ત્યાર પછી ધંધો વેચનારના ઉપલક ખાતા અંદર, જો ધંધો વેચનારના ઉપલક ખાતા અંદર આપણે 1,500 રૂપિયા લખીશું, સામે વિગતમાં લખીશું ધંધો વેચનારના લેણદારો ખાતે. તો ધંધો વેચનારના ઉપલક ખાતે જમા બાજુ અંદર લખીએ ધંધો વેચનારના લેણદારો ખાતે. ત્યાર પછી સામેની બાજુ આપણે જોઈએ તો ધંધો વેચનારના ઉપલક ખાતામાં ઉધાર બાજુ આપણે લખીશું 2890 રૂપિયા, વિગતમાં લખીશું કમિશન ખાતે. તો ધંધો વેચનારના ઉપલક ખાતે 2890 રૂપિયા છે, તો 2890 રૂપિયા કમિશન ખાતે. ત્યાર પછી મિત્રો જોઈએ અહીં ધંધો વેચનારના ઉપલક ખાતામાં ઉધાર બાજુ આપણે લખીશું 26,610 અને વિગતની અંદર આપણે રોકડ અથવા બેંક ખાતે એવું આપણે લખીશું. તો લખીએ કે રોકડ અથવા તો બેંક ખાતે ધંધો વેચનારના ઉપલક ખાતા અંદર ઉધાર બાજુ અહીં લખીએ રોકડ અથવા બેંક ખાતે.
30 ને 1 31 500, અહીં પણ મિત્રો 31 500 હશે. આ તફાવતની રકમ 26,610 હશે, જે 26,610 છે એ અહીં તફાવતની રકમ હશે. તમે જો આમનું જ વ્યવસ્થિત લખ્યા પછી જે પત્રક તૈયાર કરવાનું એ તો ખતવણી કરવાની છે. તમે જોઈને ખતવણી કરશો તો પણ તમને આવડશે. દેખો મિત્રો, આ દાખલો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે દેવાદારો અને લેણદારોને જ્યારે વેચનાર વતી જે ખરીદનાર છે એ સ્વીકારતો નથી, એવા સંજોગોની અંદર એના એજન્ટ તરીકે કામગીરી કરે છે તો હિસાબી ચોપડે કેવી નોંધ થશે એ તમને ખબર હોવી જોઈએ, અને એમાં આપણે આ રીતે નોંધ કરીશું. મને આશા છે તમને લોકોને ખ્યાલ આવતો હશે. નેક્સ્ટ હજી 1-2 દાખલાઓ બીજા જોશો તો કદાચ આ આમનોંધો વધુ સારી રીતે તમને આવડશે. ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ.